હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સવારની શરૂઆત થઈ જાય છે. આપણે વાગ્યા છે 11:04. તો ચા પી લીધો છે. 10 વાગે આજવા ગયા હતા. ચા પીને નાહી ધોઈને માતાજીને દીવાબત્તી કરીને થઈ ગયા આપણે નવરા. અને આવી ગયું એક પાર્સલ હવારમાં બરાબર. આ રહ્યું આપણે કંઈક જીઓ માર્ટમાંથી મંગાવેલું છે પાર્સલ. સસ્તું પડે અહીંયાથી આપણે લઈ લેવાનું હોય એવું કરવાનું હોય અહીંયા ભાઈ. તો કાંઈક સ્પેશિયલ વસ્તુ બનાવવાના હોય અમારા મેડમ, એટલે એના હાટું મંગાવ્યું કંઈ. તો શું મંગાવ્યું તમને બતાવી, અનબોક્સિંગ કરે. લેવા કરો મેડમ અનબોક્સિંગ. હાથ ભૈરા એના હાથ ભૈરા. તો આપણે અનબોક્સિંગ કરી નાખીએ. આપણું અનબોક્સિંગ તો પછી ભાઈ એક હાથે એમ જ હોય ને લેવા. અહીં શું કરે હા ભાઈ? હા છે ભાઈ ખજૂર. હા હુજુર, આ હે ખજૂર. ખજૂરની ચટણી બનાવવાની છે. કંઈક નવીન નખતરો કરવાનો હોય. જોઈએ હવે શું થાય, કેવું થાય એમ. હાલો હમણાં જવું પડશે અત્યારે માર્કેટમાં. તો મળી અહીંયા 2 પેકેટ આવ્યા, એટલે 500 નું 2 કિલો હતું ખજૂર. અહીં લેવા જાય તો મોંઘી આવતી હતી. તો ઓનલાઈન જોયું, કૂપન બુપન જ્યાંથી મેળ થઈ ગયો. આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ એટલે દાબી દીધું. બીજું શું આપણે જોતા હતા, કીધું એમાં હે ને નામ એવું લખ્યું હોય ખજૂરનું. એમ ક્યાં કીધું આ જોઈ લે, ઓસીસ અરાબિયા કરીને એવું લખેલું હોય. એમને મેં કીધું કે બાયરની વિશે ખજૂર હવે આ તો કીધું. જોયું એડ્રેસ, આ જો એડ્રેસ હે ને રાજકોટની જ છે. આ નવા ગામની. બોલો નામ એવા એવા રાખે. કીધું આ કીધું 12ની ખજૂર હશે. મને લાગે એવું કીધું. આ મોંઘું બે પેકિંગ. આ પેકિંગ એ આની અંદર હજી એક પેકિંગ મોંઘી. કીધું આને કીધું જોવા દેજે ક્યાંની છે ખજૂર. જોયું ને તો રાજકોટની નીકળી ગયો. આવા નાવા બનાવે બધા, બુદ્ધું બનાવે ને નામ એવા એવા રાખવા માંડે ને તો પાછા આમ જો દોરેલું. આપણને એમ થાય કે અરબી કન્ટ્રીની ઈ છે. આમ જો ઊંટ બૂંટ દોરેલા અને હે ને પણ માયદા. આવા ભાઈ હવે હાલો ભાઈ, આપણે હેમલેટ લઈ લીધું, નીકળી ગયા. અને ભાઈ વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું. બફાર હોય આજે ફૂલ. જાય થોડીક ખરીદી કરવા હાટું. એટલે ખરીદી એટલે શાકભાજી ને એવું લેવા હાટું. હવે ભાઈ આપણે આવ્યા અહીંયા બેકરીએ. આ બેકરીએ ભાઈ અહીંની. તો બ્રેડ લઈ લીધી આપણે આવડિયા 2 પેકેટ જો આર્યા બરાબર. અને અહીંયા મળ્યું આપણને આ પેકેટ છે. આ જો ઇલાયચ કરી ભાવનગરી ગાંઠિયા ને એ બધા જો આર્યા. ભાવનગરી ગાંઠિયા જો પાપડી गांठिया, આ રાજકોટની ब्रांड है बराबर। ये कितने का है ये वाला भावनगरी गांठिया का? 5 रुपये वाला। बे ने શું करवा है? पट्टी ले ले आखी। हाँ 2 दे दो। ये सेव है क्या पतली वाली? इसमें कहाँ है दिखाओ एक बार। इसी की है क्या? भाई लाइट ना है यहाँ पर। नहीं ये नहीं चाहिए। और ये पापड़ी गांठिया भी दे दो 2। हाँ हालो तो जाए मार्केट में गांठिया ले लीधा। भाई આવી ગઈ આપણે શાક બકાલું લેવા હતું આ માર્કેટમાં। લીલી ડુંગળી આવી ગઈ છે, પાલક, લીલી ડુંગળી, મેથી બધું આવી ગયું ભાઈ। અહીંયા જો આ લઈ ગઈ, બાકી હમણાં સુધી અત્યાર સુધી મળતી નથી। લીલી ડુંગળી લઈ લે, મેથી નથી તો ભજીયા બનાવી નાખી। पालक ना करना चालू लई लियो तो। हालो भाई लेवा માંડ્યા पालक मैडम અમારા। અને આ રહી આપણી કંઈક શાકમાં મેઇન રોડ છે અને આ રહી શાક માર્કેટ આપણે બરોબર। કચરો એવો ફેલાવે ને વાયદા ત્યાં જોઈએ આમ જોઈ લ્યો હે ને। આ નીચે પડ્યા છે આમને આમને મૂકી દે બધું નીચે ફટ ફટ ભાઈ જોવે કાંઈ નહીં। હું દે કેટલાની કીધી? 10 का दे दो ना। 10 ની પાલક જો આટલી બધી। હવે શિયાળામાં એને બહુ સસ્તી થઈ જાય પાલક ને મેથી ને એવું બધું। હાલો ભાઈ તૈયારી ચાલુ છે શેની? તો કે આ મસાલો જોઈ લ્યો એટલે દાબેલીની તૈયારી ચાલુ છે અહીંયા બરાબર। હા રે પાઉં જો આવડું પડું પાવડી છે આ પાવણી વાયદા આવડા પાઉંમાં કેમ દાબેલી બને? दाबेली बनावता भी नहीं। હા હાલો ફટાફટ કરી નાખી। હું મસાલો બસાલો ગળદો ની ફટાફટ છેકી નાખે બરાબર।
ભૂખ લાગી ભાઈ. કાલ રાતના એને 6:30-7 વાગે ખાવા બેઠો હતો. ત્યાં આમને ભૂખો હવે ખાલી ચા પીધો અમે. તો હાલો ફટાફટ જાય અંદર દેવા જવાનું હોય ભાઈબંધને દેતા આવી પછી ખાઈ લે. હલો ભાઈ આપણે જઈ આવી દાબેલી નીકળી ગઈ દાબેલી દેવા હતી. હા ભાઈ આપણે રસ્તો ભાઈ ટ્રાફિક તો હે અત્યારે તો ફોન મૂકી દઈ ફટાફટ મળી હવે ઘરે જઈને. હાલો મારા વાળા થઈ ગયા આપણે એક ટાણું કરવાના આજે. એક ટાણું છે બહુ મસ્ત ટેસ્ટી છે. દાબેલીનો પહાડ બનાવ્યો છે. દાબેલી નથી પણ દાબેલું છે આમ જો આવડું દાબેલું આવડું હાવ બરાબર. હારે મીઠી તીખી ચટણી એમાં તીખી હતી નાખી દીધી આપણે. અને ભાઈ કાઠિયાવાડી હોય તો સાઈસ વગર કેમ હાલે ભાઈ. હારે સાઈસ મસ્તીની દાબેલી દાબી લઈ પછી હુઈ જાય. અહીં જે ઉઠી ને જાય ક્યાંક બાયણે. હાલો ભાઈ તો ફટાફટ ખાઈ લઈ. ખાઈને હમણાં તમને રિવ્યુ કહું કેવો કેમ જોઈએ હવે કેવી છે. જગાભાઈ પાછી કોમેન્ટ એમ ન કરતા કે હારી કેવી 1 નંબર કેવી પડે ને 6 નંબર આવે એમ. આવી ગયો મેં એવું હોય દાબેલીનો જે મસાલા આવે ને ગુજરાતથી આવ્યો સમજો. એટલે બટેકા બાફી સીધો મસાલો જે નાખી દેવાનો હોય છે ને કઈ ઉપાધિ નહીં દેવાનું બાયુને કામ એમને બની જ જાય આમ કઈરા ભેગું માં કઈ કરવું ન પડે. બાયુનું કામ કેવું આસાન થઈ ગયું એમ. હાલો હાલો ખાઈ લઈ શાંતિથી બસ હોઈ જાય. હવે ખબર પડી ક્યાં ન ઉતારું વિડીયો તો તને હવે ખબર પડી બોલાવે વિડીયો ઉતારે એને ભાઈ ક્યાં પૈથી હે નાગડા પહોંચી ગયો. નકશામાં નાગડા પહોંચી ગયો. જોયો ક્યાં પહોંચે. આવી ગયો ઓકળાની પાટી વાવી ગઈ જો ભાઈ. અરે હા ઓકળાની પાટી હવે દોસ્તો ઉઠી ગયા. ચા બની ગઈ. ચા પી લઈ પછી જાય આપણે અંદર. તો મળીએ અંદર જાય ત્યારે આપણે અંદર સ્ટેશનમાં મળીએ. પછી આવીને દીવાબત્તી કરીને જાય આપણે ક્યાંક ભાઈને એ તમને બતાવીએ. હાલો ભાઈ હેલ્મેટ પહેરી લીધું હોય એટલે જવાના એ આપણે અંદર. એને પહેરી લીધું હેલ્મેટ. અંદર 2 જણાને હેલ્મેટ પહેરવું પડે એટલે અરે જા પહેરી લીધું. અંદર 2 જણા હેલ્મેટ પહેરીને જવું પડે એમને ન જાગે. હાલો ભાઈ ફરી પાછા તૈયાર થઈ ગયા છે 2 માણસ બરાબર. જાય ક્યાં કુમરી મારવા. તેથી ગયા હતા તો કે થઈ ગયું કે આજ થઈ જાય આ બંધ કરી દે. તેથી ગયા હતા તો કે શનિવાર રવિવાર આવે બહુ પબ્લિક તો એ શનિવારે જ કીધું આપણે ઘુમરી મારતા આવી. ટબ્બા જેવી હો પણ માહિતી આમ તો જો હે ને આમ જો ટબ્બા જેવી હે ને ટબ્બા જેવી હો જો. બીજો ચાલુ કર્યો છે ચડાવ્યો બીજો. હા એ બાપા બીજો લેપ ચડાવ્યો હોય. સારું હાલો રસ્તા મળી તમને હવે. હાલો ભાઈ આજે પાછા અંદર આવી ગયા. હજી એન્ટ્રી ટિકિટ લીધી પણ હે માણસ આજુ દેખાય અહીંયા તો બહુ બધા માણસ દેખાય ભાઈ આપણને બરાબર. ચણિયા ચોળી બને ચોળી પહેરીને આજે આવ્યા. જોઈ હવે કેવું છે એમ અંદર અને તમને બતાવી હવે. આજે તો અંદર દેખાય માણસ પબ્લિક બધું જો આજે તો હે અંદર ભાઈ. હવે પેલા 20 રૂપિયાની આઈડી લીધી હતી પછી કીધું અહીંયા આવીને ને લેવું આપણે આગળ. પણ એ જ છે હિન્દી ગીત છે બધા વાગે જોઈ લે આપણે અંદર અહીંયા કેવું છે એમ બધું. આ બધા ફોટા પાડવા વાળા જ છે માયદા એ તો ખરા હે. આમાં તો કાંઈ નથી ભાઈ બધા હિન્દી ગીત વાળા જ છે અહીંયા. હિન્દી ડાઉન હું આવડતું હોય છે એની પાસે જોઈ હવે હાલો લઈ નાખી કાંઈ કરી દીધું હું કરી.
બરાબર. અંદર ફોટા બોટા પાડી આવીને કંઈક કરીએ હવે. બીજું શું? સારું હાલો ભાઈ. વાગે તો એ ગુજરાતી ગીત જો હા ચાલુ થયું ભાઈ પાછું. પણ એ હવે અહીંયા રમવું મારે કોના ભેગું હવે અહીંયા બે માણા રમી થાય હવે અહીંયા જોઈ હવે હાલો આપણે હું કરી કઈક વિચારી જોઈ કે અહીંયા તો કોને આવડતું હોય છે હવે રમતા. હાલો આ રહ્યું બાકી અહીંયા તો ભાઈ હવે નથી મેળે આવે એવું ભાઈ. હિન્દી ગીત વાગે ને બધું હિન્દી જ છે હવે અહીંયા તો. બે ત્રણ ફેમિલી આવી હોય ને તો મજા આવે રમવાની. એમ કે હવે આના ભેગું આપણે તો શું રમવું હોય બે માણસ. બાકી જીપ લાઈન ચાલુ થઈ જો મોકલો પૂરાને એ ને એ ઠેઠ જાય ક્યાંય ઉડી આવી જાય ફાઇનલ અંદર આપણે અહીંયા. અને ડિસ્કાઉન્ટ વાળી ટિકિટ લઈ લીધી હતી આપણે 100 રૂપિયા વાળી બરાબર. એક તો ગુજરાતી ગીત વગાડાવીને રમીને વયા જાય હવે આપણે. હાલો ભાઈ હવે નીકળી. અહીંયા કાંઈ હે નહીં મારો ભાઈ. બીજ છે હિન્દી ગીત ઉપર ઠેકડા મારા માર થયા બધા. હવે બે જણા શું રમી હવે અને બીજી કાંઈ ફેમિલી એવી હે નહીં અહીંયા બરોબર. અંદર નથી જાવ આપણે અહીંયા કાંઈ હવે ક્યાંય. બાકી આ રહ્યું આ ઈઓડી ચોપાટીનું હોય. આઈ લવ ઈઓડી ચોપાટી બરાબર. થાય સીધા હવે ઘર ભેગા. મેં કીધું આવ્યા કોક એ છે રમતા આવડતું હોય થોડા ઘણા કાંઈ કોઈ નથી આવડતું. બે માણસ તૈયાર થઈને આવ્યા ને વળી પાછા જાય ઘરે. એક કે બાયણી ન જાય ખાવા પીવાય બરોબર. કેમ કે શનિવારે ઉપવાસ છે આજે એટલા હાટું જોઈ હવે કઈ રસ્તામાં ભેગું થઈ જાય કોઈ તો. બાકી કાંઈ એવું કરે હાલ આજુ કાંઈ હે નહીં હવે અહીં પબ્લિક આવ્યું થયું હોય. પણ આ બધા એ જ છે કે ગુજરાતી હિન્દી ગીત વાળા જ બધા. એ કઈ ગુજરાતી વાળા એ કઈ હે નહીં અહીંયા. મળીએ પછી. બાકી યારે ઝીપ લાઈને અહીંયાથી લઈ જાય ને અહીંયા ઉતારે. હાલો ભાઈ આપણે આવી ગયા ઘરે. ફટાફટ નીકળી ગયા હતા અહીંયાથી. એક ફ્રેન્ડ આપણે આવ્યો હતા અહીં બેસવા હતું એટલા માટે થઈ ગયા 12 વાગી ગયા. તો હવે જોઈએ વ્લોગ શું કરી કેવી રીતના અપલોડ કરીએ એમ. બાકી મળીએ હવે આપણે આવતીકાલે. અને કીધું ભાઈ ટિકિટ એ સસ્તી દેતા હતા. ઓનલાઈન જોતો હતો ને તો 500 રૂપિયાની 2 ટિકિટ થતી હતી. 200 રૂપિયાની 2. મેં તો હાલો કીધું એક રાઉન્ડ મારી લઈ દીધું. આવ્યા એ તો ગુજરાતી ગીત એક વગાડાવીને રાઉન્ડ એક મારી લીધો. 5 મિનિટમાં 2 રમી લીધું બરાબર. તો મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. આ જે બ્લોગ જોઈ લીધો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બરાબર. અને કોમેન્ટ કરીને બતાવજો શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું. મળીએ આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.